છે કે જ્યાં સુધી ફાયર ન આવે ત્યાં સુધી તમે આને જોઈ ગયા તો તમારે શું કરવું? તમારે જે વસ્તુ તો હોય પણ આપણને ખ્યાલ ન હોય કે આને કેવી રીતના ઓપરેટ કરવી જોઈએ એનો કોઈ મતલબ નથી. બરાબર ને? આ બોટલ તમે જોતા છો સ્કૂલમાં હશે તમે, છે ને? પછી આ લાઈન છે લાલ, એને શું કહેવાય? ખ્યાલ છે? નથી ખ્યાલ? બરાબર. એટલે આપણે એના માટે ભેગા થયા છીએ કે જેથી કરીને તમને ભવિષ્યમાં એ જે વસ્તુ છે પ્રાઇમરી એને તમને ખ્યાલ આવે. તો આપણે બેઝિકથી પહેલાં ચાલુ કરીશું. બરાબર? ભણવું છે ને, બધાને શીખવું છે ને? તો પહેલાં તો આ કહે છે કે આગ કેવી રીતના લાગે, એમ આગ લાગવાનું કારણ શું હોય, કેવી રીતના આગ લાગે, કેવા કેવા કન્ડિશન, કેવી સિચ્યુએશન હોય તો આગ લાગે, તો એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે ઈંધણ પડ્યું છે એટલે કે કચરો છે કે શું કહેવાય, ક્યાંય ડીઝલ, પેટ્રોલ કે કેરોસીન પડ્યું છે તો એમાં આગ એમને એમ તો લાગે નહીં. એના માટે 3 તત્વો ભેગા થાય તો આગ લાગે. ધારો કે કચરો પડ્યો છે એને સૂર્યપ્રકાશ સાથે તડકો બહુ છે, વધારે હીટ મળે અને ઓક્સિજન મળે તો ઓટોમેટિક આગ લાગવાની. બરાબર ને? પણ એના પ્રમાણમાં મળે તો, જેટલા પ્રમાણમાં એને મળવી જોઈએ એટલા પ્રમાણમાં મળશે તો આગ લાગશે. બરાબર? તો આગ તો હાલો લાગી ગઈ, હવે પણ આગ લાગી ગઈ તો એને બુઝાવવા માટે શું કરવું, કેવી રીતના એનો ઉપયોગ કરવો, તો એ આપણને ખ્યાલ હોવું જોઈએ. અને બધી સ્કૂલમાં બોટલોનું તો એવું મૂકી દીધું. બરાબર? પણ હવે વિદ્યાર્થીને ખબર ન હોય, ક્યાંક સાઈડ નથી, ક્યાંક તમે ઘરે છો કે ક્યાંક ગમે ત્યાં XYZ છો, તો કેવી રીતના ઓપરેટ કરવું એ તો આપણને ખ્યાલ હોવું જોઈએ ને. અગર આ પડ્યું રહે તો આનો કોઈ મતલબ નથી એમ. એટલે આગને અમારી ભાષામાં કેવી તો ક્લાસિફિકેશનમાં અલગ અલગ ડિવાઈડ કરેલી છે. એમાં A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ અને D ક્લાસ 4 અલગ અલગ ડિવાઈડ કરેલી છે. તો કે ભાઈ A ક્લાસ ફાયર હોય તો એને શું કહેવાય, B ક્લાસ હોય તો શું કહેવાય, એને ક્લાસિફિકેશન પાડેલા. જેમ આગના ક્લાસિફિકેશન છે એમાં ફાયરની બોટલના પણ ક્લાસિફિકેશન છે. CO2 બોટલ છે, પછી ABC છે, DCP છે, ફોર્મ ફાયર એક્સટિંગ્વિશર છે. બરાબર? વોટર CO2 છે, એમાં એના અલગ અલગ પાર્ટ છે અલગ અલગ. તો કે પહેલાં તો આપણે પહેલેથી સમજશું કે ભાઈ A ક્લાસ ફાયર હોય તો શું એમ. A ક્લાસ ફાયર એટલે શું? તો કે A ક્લાસ ફાયર એટલે કેવી ફાયર કે ભાઈ કચરો છે કે ક્યાંય ઘાસફૂસ કે એવું કંઈ આગ લાગી તો A ક્લાસ ફાયર છે. તો A ક્લાસ ફાયરમાં બુઝાવવા માટે શું કરવું? તો કે પાણીનો ઉપયોગ પણ કરી શકો. અથવા પાણી નથી, બોટલ છે તો ABC કે DCP બોટલ હોય એમાંથી પાવડર નીકળે, જોયું છે ને તમે? એનો તમે ઉપયોગ કરી શકો છો, એનાથી આગ બુઝી જાય. B ક્લાસ ફાયર, તો કે B ક્લાસ ફાયરમાં આવે શું? તો કે B ક્લાસ ફાયર એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા એ બધી B ક્લાસમાં આવે. તો B ક્લાસ ફાયરમાં હોય તો એને જેમ આગ લાગે છે એમ એને ઓલવવા માટેના પણ અલગ અલગ બધી સિચ્યુએશન હોય છે. તો B ક્લાસમાં હોય તો B ક્લાસમાં DCP પાવડર અથવા ફોર્મનો તમે ઉપયોગ કરી શકો છો. એવી જ રીતના C ક્લાસ ફાયર, C ક્લાસ ફાયર છે. C ક્લાસમાં શું આવશે? તો કે LPG, CNG બધા ગેસીસ આવશે. તમારા ઘરે હશે ગાંધન ગેસની બોટલ છે ને, જોઈ છે ને બધાએ? હા, તો એ C ક્લાસમાં આવે છે. તો C ક્લાસ ફાયરમાં તમે શું કરશો? તો C ક્લાસમાં તમે CO2 અને તમે ABC બોટલથી આગ બુઝાવી શકો. પછી D ક્લાસ ફાયર, તો D ક્લાસ ફાયર તો હાઈ લેવલનું છે, તમારે લેવલ 12 છે, પણ છતાં આપણે એની વાત કરી દઈશું કે D ક્લાસ ફાયર એટલે મેટલ ફાયર એમાં લાગે છે કે સોનામાં કંઈક આગ લાગી હોય, પ્લેટિનિયમ છે, કંઈક લોખંડમાં હાઈ ટેમ્પરેચરમાં આગ લાગી હોય તો એના માટેનું અલગ છે. બરાબર? તો એને શું કહેવાય, ઓલવવા માટેનું સ્પેશિયલ DCP પાવડર આવે છે. એનાથી એની આગ ઓલવાય છે. એમાં પાણી કે એ કંઈ આપણે નાખી શકતા નથી. બરાબર? પછી જેવી રીતના આપણે આગની વાત કરીએ એમ આપણે ફાયરની આગ પૂરતું સીમિત નથી. ફાયરના ઘણા બધા કામ હોય છે. ફાયરને ક્યાંક ગટર લાઇનમાં કે કૂવામાં પશુ પક્ષી કે ગાય ભેંસ કે માણસ ગમે તે ફસાણું હોય તો આપણે ફાયરને બોલાવીને મદદ એની લઈ શકીએ છીએ. તો એવી જ રીતે કે આગ અકસ્માત કે પૂર કે ભૂકંપ ક્યાંય પણ આવ્યું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એવી જ રીતે આપણે આગની વાત કરીએ તમારી માટે બેઝિક વાત છે. પછી ફાયર એક્સટિંગ્વિશરની વાત કરીએ એ તમારી માટે બેઝિક છે. તો એની વાત કરી તો અલગ અલગ સ્પેસિફિકેશનની વાત થઈ કે પછી આ છે CO2 બોટલ. આ CO2 બોટલનો મતલબ શું કે ભાઈ તમને તો ખ્યાલ છે કે ક્યાંક આપણે ઇલેક્ટ્રિક આગ લાગી તો અહીંયા આપણે પાણીનો ઉપયોગ નહીં કરી શકીએ. કરી શકશું? કેમ? હા, તો આ મારશું તો શું થશે? આમાં નહીં લાગે?
આનું નામ છે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ તો શું કહેવાય, સૂકો ગેસ અને ઠંડો ગેસ હોય છે જે આગને કુલિંગ મેથડથી બુઝાવે છે. એટલે આગ લાગવાથી એના બે ફાયદા છે કે ક્યાંય તમે કોમ્પ્યુટરમાં આગ લાગી અને તમે એબીસીનો ઉપયોગ કરી શકશો આ બોટલનો, પણ એ કરશો તો એ આગ ઓલોઈ જશે, પણ બીજી વસ્તુ તમારી ખરાબ થઈ જશે. જે તમારે કામની હશે એ કામમાં રહેશે નહીં. તો એની જગ્યાએ કોમ્પ્યુટરમાં આગ લાગી છે ને તમે આનો ઉપયોગ કરશો તો આ પાવડર આગને બુઝાઈ દેશે, પછી વાતાવરણમાં પાછો મિક્સ થઈ જશે, એટલે ગેસ રહેશે નહીં, તમારી વસ્તુ ખરાબ ન થાય એના માટે. અને તમને શોક ન લાગે, મેન વસ્તુ એના માટે છે આ. બરાબર, એ ઇલેક્ટ્રિક આગ માટેનું સ્પેશિયલ છે. આ ન હોય તો તમે એબીસી કે ડીસીપીનો ઉપયોગ કરી શકો. હવે જેમ આગની વાત થઈ અને આગ બુઝાવવાની વાત થઈ, એવી જ રીતે આપણું બીજા પણ કામ છે. જેમ વાત કરી કે આગ અકસ્માત કે પૂર કે ગમે એ ઇમરજન્સી ગમે તે સિચ્યુએશનમાં, બરાબર. તો એવી જ રીતના આ આપણે લાઈફ જેકેટ અને લાઈફ રિંગ છે જેનો ઉપયોગ આપણે પાણી